અધૂરા મહિને ડિલિવરી ન થાય તેના માટે શું શું ધ્યાન રાખવું જોઈએ? જનરલી અધૂરા મહિને ડિલિવરી થવાના ચાન્સીસ મોસ્ટલી જે હેવી વેઇટ લિફ્ટિંગ કરતા હોય, વધારે પડતું કામ કરતા હોય, જેને વારે વાર રિકરન્ટ ડ્યુટી એટલે કે પેશાબમાં રસી થઈ જતું હોય, વારે વારે શરીર ધોવાતું હોય, જેને આગળ બી અધૂરા મહિને ડિલિવરી થઈ ગયેલી હોય તેવી હિસ્ટ્રી હોય, જેને શોર્ટ સર્વિક્સ એટલે ગર્ભાશયના મુખની લંબાઈ ટૂંકી હોય, આવા કેસમાં વારે વારે અધૂરા મહિને ડિલિવરી થઈ જતી હોય છે. આવા કેસમાં અધૂરા મહિને ડિલિવરી ન થાય તેના માટે નીચે ગર્ભાશયના મુખમાં એક ટાંકો એટલે કે સર્વાઇકલ એન્સેફેલાઇટિસ અમે લોકો કરતા હોય, જેથી કરીને અધૂરા મહિને ડિલિવરી પ્રિવેન્ટ કરી શકાય. વારે વારે ઇન્ફેક્શન ન થાય એટલે પાણી વધારે પીવું જોઈએ, લીંબુ શરબત વધારે પીવું જોઈએ, વોશરૂમ વધારે જવું જોઈએ, ચેપ ન લાગે એનું ધ્યાન રાખવું જોઈએ, અને પ્રેગ્નન્સીમાં આવા કેસમાં આવા લોકોએ સંબંધ રાખવો જોઈએ નહીં. આટલી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો અધૂરા મહિને ડિલિવરી થતી અટકાવી શકાય. સચોટ નિદાન અને સાચી સારવાર એટલે સંદીપભાઈની હોસ્પિટલ.